આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતમાં નિયત સંકલનનો આગળ અભ્યાસ કરીશું. જેમાં છે ગયા વખતે આપણે ઘણા બધા દાખલા જોયા હતા. હવે એના અનુસંધાનમાં આજે આપણે એની અંદર આવશે સ્વાધ્યાય 7.10માં આપણે દાખલાની શરૂઆત કરી હતી. તો આજે આપણે સ્વાધ્યાય 7.10માંથી જે દાખલા બાકી છે એની માહિતી મેળવી અને આગળ નવા દાખલાની આપણે શરૂઆત કરીશું. બરાબર છે, નવા દાખલાની શરૂઆત કરીશું. તો દાખલા નંબર છે 7. શું છે એ જોઈ લઈએ આપણે. જો કે તમને આવડે એવો જ હશે તો હિન્ટ આપી દઈશ, તો આપણે એ પ્રમાણે આગળ ચાલીશું. આવડે એવું જ છે. દાખલા નંબર 7, સ્વાધ્યાય 7.10. દાખલા નંબર 7 બહુ ઇઝીલી છે એવું લાગે છે. i બરાબર સંકલન -1 થી 1 dx છેદમાં x² + 2x + 5. બસ હવે તમે અહીંયા જોઈ શકો છો, જે આપણે દાખલા ગણેલા છે પ્રમાણે આ બંનેનું અંતિમ પદ જે થશે એ 1 આવશે. બરાબર છે, અંતિમ પદ કયું આવશે? +1 આવશે. અને 5 ના તમારે બે ભાગ પાડી દેવાના. 5 ના બે ભાગ 1 + 4. બરાબર છે, આ રીતે તમારે કરી દેવાનું છે. અને ગોઠવણ કરી દેવાનું. -1 થી 1 dx છેદમાં x² + 2x + 1. બરાબર છે, કારણ કે આપણી પાસે આપેલું અંતિમ મોટું છે તેના બે ભાગ થઈ ગયા છે. અને આ જે છે એ પહેલા 3 પદનો શું બની જશે? પૂર્ણ વર્ગ બનશે. શું બનશે? પૂર્ણ વર્ગ. અને પૂર્ણ વર્ગના આધારે તમારે એનો જવાબ આપવાનો છે. તો x² + 2x + 1 એ કોનો વર્ગ છે? બરાબર છે. હવે આવા ઘણા બધા દાખલા આપણે કરી ચૂકેલા છીએ. તો કે x પ્લસ પૂર્ણાંક પદો હોય તો x + 1 નો હોલ સ્ક્વેર. શું છે? x + 1 નો હોલ સ્ક્વેર. અને 4 એટલે 2 નો સ્ક્વેર થઈ જશે. શું થઈ જશે? 4 એટલે 2 નો વર્ગ થઈ જાય. બરાબર, પછી તમને આવડી જશે. પછી મારી જરૂર નથી. -1 થી 1 dx છેદમાં x + 1 નો હોલ સ્ક્વેર + 2 નો સ્ક્વેર. બરાબર છે. હવે આ શું થઈ ગયું? તો 1 + x², tan inverse x upon a, 1/a, 1/a tan inverse x upon a. બસ આટલું તમે કરી દો, પછી કિંમત લગાવી દો. બરાબર, એ તમને આવડી જશે. એટલે હું તમારા પર છોડું છું. બને ત્યારે તમે થોડો ટ્રાય જાતે કરો, એમાં બહુ ફાયદો તમને થશે. બરાબર, એ તમારે જોવાનું છે. તો અહીંયા આવશે, હવે લખી દઈશું i બરાબર 1/a. 1/a આ સૂત્ર શું આવશે? 1/a tan inverse x upon a. આ સૂત્ર છે. બરાબર છે, આ સૂત્ર પ્રમાણે તમારે કરવાનું. સૂત્ર છે 1/a એટલે 2 આવશે. 1/a એટલે 2 tan inverse x એટલે x + 1/2. આ કૌંસમાં તમારે લખવાનું છે. બરાબર છે, x + 1/2. અને આમ કરી મોટો કૌંસ કરી અને તમારી રકમ મૂકી દેવાની. પછી જે આપેલી છે સીમાઓ, લિમિટ જે ઉપર સવાલ સોલ્વ કરો. i બરાબર 1/2 tan inverse 1 + 1/2 minus tan inverse -1 + 1/2. આ બંને ઉડી ગયા. 1/2 tan inverse 2/2 -0. tan inverse 0 લખી દઉં તો 0 જ થવાનો છે. tan inverse 0/2 એટલે 0. આ એક આવશે. બરાબર 1/3 tan inverse 1 1 આવશે. tan inverse 1 ની કિંમત તમને ખબર છે, π/4. બરાબર π/8 જવાબ ચેક કરો. π/8 તમારો જવાબ હશે. કયો જવાબ હશે? π/8. એના પછીનો જેવો છે, પરંતુ એની અંદર e2x છે. આપણે સૂત્ર ભણી ગયેલા છે, જો તમને ખબર હોય. ખ્યાલ છે e2x નો દાખલો આપણે શું લખતા હતા? e2x હોય એટલે e2x આવતો તો આપણે જોડે એવું કહેતા કે e2x fx + c. બરાબર છે, એટલે e2x fx + c એવો દાખલો થશે. પણ તમારે જોઈ લેવાનું છે શું આવે છે. હવે તમારામાં આવા દાખલા છે અત્યારે. બરાબર છે, 7.11 માં પણ આવા જ આવશે. પણ ત્યાં તમે આદેશ લો અથવા ન લો, પણ ત્યાં આગળ કેટલા ગુણધર્મો છે શરતો એ જોવાની છે.
આવી લિમિટ હોય તો આવું કરજો. અહીંયા -1 થી 2 હોય તો -1 થી 1 અને 1 થી 2 એટલે બે વાર એ જ રકમ લખી દાખલો ગણવાનો. સમજાય ગયું? અને એવા પણ આવશે પાઈ થી π/2 ને એવા પણ આવશે એટલે એની અંદર તમારે ખૂણો બદલે એના જે નિયમો છે એ નિયમો તમને કહી દેવામાં આવશે. બરાબર છે? એ નિયમો આધારે તમારે ચાલવાનું છે. તો દાખલા નંબર 8 છે જોઈએ. પછી 9મો અને 10મો જે છે એમાં શું છે? બે MCQ હશે. બરાબર? તો 8મો દાખલો છે I બરાબર સંકલન 1 થી 2 1/x -1/2x square e raised to 2x dx. હવે તમે અહીંયા બધું જ જોઈ શકો છો કે આ 1/x છે ને એનું સંકલન પાછળ છે 1/x d/dx. તો આ શું લખાશે? 1/d/dx x raised to minus. હવે વિકલન કરો -1 x raised to -1 -1 એટલે -1 x raised to -2 એટલે કે 1/2 1/x minus. બરાબર છે? એટલે અહીંયા 1/x છે તમારી પાસે. પરંતુ આખા પદને આપણે 2 વડે ગુણવાના છે અને 2 વડે ગુણીશું ત્યારે તમારો જવાબ e raised to 2x આવશે. એટલે આ જે વસ્તુ છે આની અંદર એ 2x એનું જે વિકલન થશે 2x dx થશે એ પણ તમારા જોડે લખવાનું છે. e raised to 2x એટલે આપણે માત્ર 2x બરાબર t ધારવાનું છે. એટલે x dx બરાબર શું થઈ જશે? dt થઈ જશે. બસ એટલું જાણો. એટલે અહીંયા બગડો આવશે તો અહીંયા તમે 2 વડે ગુણી શકશો. અહીંયા 2 વડે ગુણી શકવાનું છે. બીજું તમારે કંઈ કરવાનું છે? બહુ સાદો અને સિમ્પલ દાખલો છે બેટા. બરાબર છે? એટલે આપણે એક દૂધાંશ 2 વડે ઉપર નીચે ગુણી કાઢીએ એટલે પછી તમારી વાત થઈ જશે. બરાબર? ચલો જુઓ 1/2 સંકલન 1 થી 2 1/x -1/2x square e raised to 2x into 2 બે ઉપર નીચે 2 વડે અંશને ઉપર નીચે અંશને 2/2 વડે ગુણતા. કેમ આવું કરવું પડે પણ તમને કહ્યું. કારણ કે અહીંયા વિકલન તમે એ 2x નું કરશો તો x dx થાય છે 2dx થાય છે. બરાબર છે? એટલે 2dx લાવવા માટે આપણે આ કરવાનું. એટલે અહીંયા બાર બધા બગડા જોઈશે. તો આ એક દૂધાંશ આપણે અંદર ગુણી કરવાનું 1 થી 2 1/2x -1/2 4x square e raised to 2x into 2dx. બસ. હવે તમારી જે રકમ છે બનાવવા માટે આ 2x નો હોલ સ્ક્વેર થઈ જશે 1 થી 2 આ તો છે જ. આ થશે 2x નો હોલ સ્ક્વેર થઈ ગયું અને e raised to 2x into 2dx. હવે તમે એ જોઈ લો કે 2x બરાબર તમે t લઈ લેશો તો 1/t minus 1/t square અને 1/t square એટલે 1/t નું વિકલન થાય અને e raised to x જોડે છે એટલે e raised to t થઈ જશે. ઓકે? એટલે ટૂંકમાં અંશને 2/2 વડે ગુણવાનું અને આ જે મેં વિકલન કર્યું 1/t નું x નું અને 2x નો આદેશ લઈ લીધો t. પણ અહીંયા હવે તમારે શું થશે? લિમિટ બદલાઈ જશે. તો કે તમે x લીધો એટલે આપણે લખવાનું x બરાબર 2 તો t બરાબર 2. જ્યારે આ લિમિટ બદલાશે હવે જ્યારે એટલે બને ત્યાં સુધી તો ના બદલાય એવો પ્રયત્ન કરો તો સારું. ત્યારે t બરાબર 2 * 2 એટલે કેટલા મળશે? 4 અને x બરાબર 1 ત્યારે t બરાબર 2 * 1 બરાબર થઈ ગયું. આ તમારે બધી જરૂર છે. હવે આપણે ઉપર લખી દઈએ શું થાય છે એટલે હમણાં તમને ખ્યાલ આવી જશે. શું હવે લિમિટ બદલાઈ ગઈ 2 થી 4 થઈ ગઈ. અહીંયા થશે 1/t આ થશે 1/t સ્ક્વેર અહીંયા થશે e raised to બરાબર. હવે આ એઝ ઇટ ઇઝ રાખો 2 થી 4 અહીંયા લખવાનું 1/t પ્લસ d/dt 1/t કૌંસ પૂરો e raised to t
1/t નું વિકલન અહીંયા છે જ, એટલે શું લખાશે હવે e⁻t ft પ્લસ c, પણ આપણે c લખતા નથી, સીધી લિમિટ લખી. બરાબર છે. ft એટલે હું લખી શકું ને, ft એટલે ft ની જગ્યાએ શું લખવાનું 1/t e⁻t 1/t. चलो किमत e⁻4/4 and e⁻2/4. જોયું કોમન કાઢવાય તો થશે કે ના કાઢવાય, બરાબર. e²/2 કોમન કાઢો તો આગળ e²/2 -2 થઈ જશે. કોમન કાઢો તમે કોમન કાઢો e²/2 કોમન કાઢો તો અહીંયા e⁻4 છે એટલે e² વધશે, અહીંયા 4 છે એટલે 2 આવશે, અને અહીંયા 4 તમે 4 કોમન કાઢો અને 2 કોમન કાઢો, 2 કોમન કાઢો કઈ વાંધો નહીં. જે 4 અહીંયા કોમન કાઢો તો અહીંયા પર 4 લસા પ્રમાણે અહીંયા બગડો ગુણાય કઈ ફેર પડે નહીં એમાં. અહીંયા સુધી તમે પહોંચી ગયા એટલે આ દાખલો આ રીતનો છે 7મો, બરાબર છે. અરે નંબર 8મો દાખલો છે. કયો નંબર છે? 8મો નંબર છે. હવે એવી જ રીતે તમારે MCQ છે x - x³ કૌંસમાં અને એની બહાર 1/3. આપણે એક કામ કરીએ, જે x - x² છે એમાંથી x મારે કોમન કાઢવો છે, બરાબર છે. x કોમન કાઢવો હોય તો બહાર મારે શું લખવું પડશે? x ઘન લખવું પડશે. જ્યારે અંદરથી બહાર આવે છે ત્યારે તમે x લખી શકો છો, બરાબર છે. શું લખી શકો છો? x. અને ત્યાર પછી તમારે લખવાનું છે 1/x² - 1/x³. ટૂંકમાં ઉપર નીચે x વડે ગુણી નાખવાનો, એનો ઘન અંતર કરે. બસ મસ્ત રીતે છે. જોઈ નંબર 9. થોડુંક જે હોય એનું ધ્યાન રાખવાનું, કઈ રીતના દાખલો થશે એટલું તમે મગજ ચડીને પ્રેક્ટિસ કરો તો કઈ વાંધો નહીં. પણ કરી જરૂર છે, પણ તમે નહીં લખો તો નહીં થઈ શકે કશું કામ. શું કીધું? એટલે એ પ્રમાણે તમારે ચાલવાનું છે, બરાબર. ના I બરાબર સંકલન 1/3 થી x - x³ બહાર 1/3 છેદમાં x³ x4 dx, બરાબર છે. x4 dx હું તમને આપી દીધેલું છે, બરાબર. તો આપણે અંશમાં x નો મારે ઘન કોમન કાઢવો હોય, અહીંથી x નો ઘન કોમન કાઢવો હોય તો ઉપર છે 1/3 એટલે x કોમન આવશે. એટલે ટૂંકમાં આ બંનેને તમે x³ વડે ગુણ્યા, એનો મતલબ એ થશે, અથવા x³ વડે ભાગી નાખો. ભાગો અને ગુણો, અંદરની જ વાત કરું, જોયું સંકલન 1/3 દેખજો x/x³ હું આવું લખી દઉં, બંને કૌંસમાં લખીશ x - x³ ની 1/3 આવું. તમારે ધ્યાન રાખજો, આપણે અંશની જ વાત કરી રહ્યા છીએ અત્યારે, છેદમાં x4. હવે 1/3 આ x³ અંદર જાય, આ અંદર આને અંદર લઈ જાઓ અને આ પણ અંદર હોય તો શું થઈ જશે? આ બંનેનું x³ જે છે એને અંદર લઈ જાય તેનું વર્ગમૂળ થઈ જાય, અને આ 1/3 બહાર લખવું પડશે. આપણે બહાર લખી દઈએ ચાલો અંશમાં, બરાબર છે, અંશમાં. અને આ x³ વડે આને ભાગી નાખો એટલે ટૂંકમાં બંને અંદર લઈ જાવ તો x³ થઈ જાય, બરાબર છે. શું થઈ જશે? x³ થઈ જશે. એટલે x³ નું વર્ગમૂળ x થઈ જશે, અને આને x³ વડે ભાગી નાખો દરેકને તો એક x તમારો કોમન આવશે. એટલે તમે ટૂંકમાં એક x કોમન કાઢો ને તો બહાર આવે એટલે ઘન થઈ જાય, એવું કરી દો, બીજું કઈ કરો નહીં તો બી તમને સરળ પડી જશે. જોયું બરાબર. સંકલન 1/3 x, x માઈનસ, હવે x કોમન કાઢો એટલે શું થશે? 1 - x² થઈ ગયો.
બરાબર, છેદમાં કશું છેદમાં અહીં ક્યાં લખવાનું છે x ની 1/3 આખા બરાબર લખવાનું મારે, તો તમને ખ્યાલ આવશે છેદમાં x. હવે તમે એ જોઈ શકો છો dx, આ x કોમન કાઢ્યો છે તો એનો મતલબ એ થાય કે તમારા આખો ઘનમૂળ છે અહીંયા જો 1/3 મેં ખાલી આમાંથી સેક્શન અને એની બહાર, તો અંદરથી બહાર આવે છે તો x નો ઘન થાય. શું થાય? x નો ઘન કરવો પડે, અને x નો ઘન જે છે અંદરથી બહાર આવે ત્યારે x થઈ જશે. શું થઈ જશે? x હશે. અને નીચે તમે x3 વડે ખૂબ ભાગી નાખેલા છે, બરાબર છે. નીચે તમે શું કર્યું? x3. એટલે તમારે સીધું આ લખી દો તો બી ચાલશે. ચાલો વાંધો નહીં, આપણે લખી દઈએ, સીધું લખી દેવા ને. એટલે તમે ખ્યાલ આવી જશે, બરાબર છે. x કોમન કાઢ્યો ઘનમાં, એટલે મને મળી ગયું x ગુણ્યા છે. હવે આપણે x4 જે છે આપણી પાસે, બરાબર છે, એનું જે રકમ છે અને ઉપર x ની નીચે x4 છે એટલે એક x દૂર થઈ જશે, એટલે આપણને શું મળશે? 1/3 એક x ઓછો થાય 1/x² - 1 ની 1/3 છેદમાં x3 થઈ જશે, બરાબર. કેટલી ઘાત થશે? x ની 3 ઘાત થઈ જાય. આપણી પાસે * dx. હવે x ની 3 થઈ જતી હોય અને એનું તમારે જો સંકલન વિકલન કરવો x ની 3 તો શું થાય જોઈએ? d/dx x3. તો તમે શું લખશો? માઈનસ થઈ જશે. -3x raised to -3 -1, તો -3x raised to એટલે -3 છેદમાં x ની 4 થયો, બરાબર. પણ આપણે જે છે x ની 3 ઘાત એના માટે વિચાર કરવાનો છે, એટલે એને આપણે -2/x3 વડે ગુણી નાખવાનું. શેના વડે ગુણવાનું છે? -2/-2 વડે ગુણી નાખવાનું. આનું જે વિકલન આવશે 1/x² વિકલન કરવાનું. હવે તમારું સાચું થઈ જશે. તો અહીંયા x3 છે તમારી પાસે, પણ આપણે બીજું શું જોઈએ? -2. અંશ અને છેદને -2 વડે ગુણવું. બસ 1/x². અહીંયા જે વસ્તુ છે એનું વિકલન કરવાનું છે, એટલે -2/x² અને dx છેલ્લે લખેલું, એટલે છેદ લખવાનું. એટલે આ વસ્તુ તમે કેર રાખો. હવે 1/x² - 1 fx raised to n into f dash x થઈ ગયું. fx raised to n into f dash x. તો હોય તો શું લખીએ છીએ આપણે? fx raised to n into f dash x પર તો fx raised to n + 1 છેદમાં n + 1 અને -1 આમ જોડે ચાલતું રહેશે. એટલે સૂત્ર અહીંયા જોઈ લો, આ સૂત્ર બની ગયું છે. સંકલન fx raised to n into f dash x dx, એટલે કે fx raised to n + 1 છેદમાં n + 1. બસ હવે આ બાજુ લખીશું. चलो जो हाँ -1/(x²-1) 1/(x²-1) 1/3 છેદમાં 1/3 + 1 બરાબર, અને 1/3 બરાબર -1/3 x ની -2 કરવાનો -1 છેદમાં 3 ને 4 4 છેદમાં 3 બરાબર.
અને લિમિટ લખો 1 થી 1 તૃતીયાંશ માઇનસ 1 તૃતીયાંશ આ 3 ચતુર્થાંશ થઈ જશે વ્યસ્ત. હવે એક કિંમત મૂકો 1 ની -2 -1 છેદમાં કશું નથી લખવાનું 4 તો આવી ગયા છે બરાબર. માઇનસ x ને 1 તૃતીયાંશ ની -2 -1 બસ આ સાત રૂપ આપી દે જવાબ આવજો. -1 ની -1 એટલે 1 જ આવશે. 1 - 1 એટલે આ પદ તો શું થઈ ગયું 0 થઈ ગયું. પહેલું પદ તમારું ઉડી જશે 1 - 1 થશે એટલે 0 માઈનસ પેલું જે પદ છે એનો વિચાર કરવાનો છે 1/3 નો સ્ક્વેર કરે તમારે દાખલો ગણવાનો છે. અને 4 તૃતીયાંશ જે છે એ ઉપરની 4 તૃતીયાંશ હશે તો લખવાનું નહીં ગયો. ચલો આગળ -3/8 0 માઇનસ 1/3 ની -2 એટલે 3 ની 2 ઉપર જશે એટલે કેટલા થશે 9 -3 અને એની બહાર 4 થશે -3/1 માઇનસ 9 માં થઈ જાય એટલે -8 4 તૃતીયાંશ માઇનસ માઇનસ પ્લસ 3/2 ની 3 ની 4 તૃતીયાંશ 3 ઉડી ગયા 3/2 ની 4 3/16 8 2 3 2 6 જે મૂળ રકમ છે એમાંથી x3 કોમન કાઢવાના છે x નો ઘન બરાબર છે એટલે તમારો જવાબ આવી ગયો છે 6 જવાબ છે ચેપ્ટરનો. બસ હવે છેલ્લો છે fx બરાબર 0 થી x t sin t dt તો f x શું થાય તો ખાલી f x કરવા માટે તમારે શું કરવાનું કશું કરવાનું નથી. સામે જે સંકલન છે એને f x માં d/dx લખી નાખો તો x sin x x છે t છે તો x કરો x sin x dx x -0 0 t ની જગ્યાએ x મૂકી દો બરાબર અને -0 0 d/dx 0 x sin x જવાબ આવશે. સૂત્ર છે લખો લખી દો h fx f x h fx f x minus h f x fx બરાબર છે એટલે x sin x જવાબ આવે છે 10મા દાખલો. એટલે આ થયો તમારો 7.10. આ દાખલો થોડો ધ્યાનથી કરી લેજો 10 9મો નંબર. આ દાખલો સરળ છે બહુ. હવે આપણે જે જોવાના છે 7.11 માટે વાતચીત કરીશું. એમાં નિયત સંકલનના કેટલાક ગુણધર્મો તમને આપી દીધેલા છે બરાબર છે કે સંકલનના કેટલાક ગુણધર્મો સરળ બની જાય. સંકલન p0 a થી b fx dx હોય તો a થી b fx ft dt થાય. તમે ધારણા કરો તો આમાં આદેશ લાઈન કરવાની વાતો કરેલી છે. ઘણી બધી રીતો અહીંયા આપી દીધેલી છે કે એક છે a થી b fx dx તો માઈનસ b થી a fx dx થઈ જશે. એટલે કોઈ પણ સંકલન આવી રીતે આપી દીધેલો a થી b fx dx હોય અને તમારે લિમિટ બદલવી હોય b થી a કરવી હોય તો અહીંયા માઈનસ કરી fx dx થઈ શકે. આ એક વસ્તુ છે. ઘણી જગ્યાએ આ વસ્તુ આવશે એને ધન બનાવે તો તમારે સીમાઓ બદલી નાખવાની બરાબર છે. લિમિટ અર્ધ સીમા અને ઉર્ધ્વ સીમા ચેન્જ કરી દેવી. આ એક યાદ રાખો બરાબર. 3 છે a થી b fx dx છે તો એના માટે કહે છે કોઈ રકમ તમારી પાસે એવી છે કે સંકલન a થી હું c લઉં અને fx dx છે તો આને મારે બે રીતે લખવાનું. કેવી રીતે a થી b fx dx પ્લસ હવે b થી c કરવાનું પછી fx. એવા દાખલા આવશે જ્યારે તો લિમિટ વચ્ચે કોઈ સંખ્યા આવે છે ત્યારે તમારે બે વસ્તુ અલગ કરી દેવી એવું આવશે. આ ઉદાહરણ તરીકે મેં લખ્યું છે. એવી રીતે જો ત્રીજું પદ છે a raised to b fx dx ab કૌંસમાં a plus b minus તમારી પાસે બે લિમિટો આપેલી હોય બંને π/4 માં આપેલી હશે પાઈ ને ત્યારે જ દાખલો થશે.
P4 જે છે એ વસ્તુમાં પણ એવું છે 0 થી a fx dx હોય બરાબર 0 થી f e minus x dx. આનો મતલબ એ થશે કે આની જગ્યાએ તમે પાઈ બાય 2 કે પાઈ આપેલું હોય તો તમારે અહીંયા બાદબાકી કરવાની છે, એના માટેની આ વાત કરે છે. 0 થી પાઈ બાય 2 તમારું કોઈ વિધેય sin છે તો sin પાઈ બાય 2 માઈનસ x કરી દાખલો ગણવાનો છે. બરાબર છે. એટલે જ્યાં ઘડી 0 અને આ લિમિટ પાઈમાં હોય ત્યારે આનો ઉપયોગ થશે. બરાબર છે. એવા ઘણા બધા દાખલા છે. 0 થી 2a હોય તો fx dx 0 થી fx dx plus 0 થી fx dx. આનો પણ ઉપયોગ તો ત્યારે 2a minus x થઈ જશે. અને બીજું એક છે જો 2a minus x બરાબર fx હોય તો લિમિટ 0 થી 2a fx dx બરાબર 2 0 a fx dx થશે. પછી એક છે યુગ્મ શું પણ કે તમારે x ની કિંમત ધન અને ઋણ કરવાની. બરાબર છે. ધન હશે તમને આપેલું વિધેય યુગ્મ છે કે યુગ્મ તમે ઋણ કિંમત મૂકશો x ની જગ્યાએ ખાલી fx માં જોઈ લેવાનું માઈનસ સાઈન મૂકવાથી જો એ ઋણ થતું હોય તો અયુગ્મ વિધેય ગણ અને ધન થઈ જાય તો તમારે યુગ્મ વિધેય ગણ છે. આવા કેટલાક તમને સૂત્રો આપી દેશે, સૂત્રો તમારે ધ્યાન રાખવાના છે. બરાબર છે. એટલે લિમિટ બદલાય છે એની સાબિતીઓ પણ તમને આપી દીધેલ છે. નંબર 1 2 નો સરવાળો કરો બાદબાકી કરો. બરાબર છે. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે પાઈ બાય 2 ના સંદર્ભમાં જ્યારે દાખલો આવે છે ત્યારે એટલે તમારે 283 84 85 86 જે પેજ છે એના ઉપર એની સાબિતીઓ તમને આપી દીધેલી છે. બરાબર છે. P6 ની પણ સાબિતી છે. બરાબર છે. 2a x fi સૂત્રો છે તમારે કંઈ કરવાનું નથી. સૂત્રો પહેલા એડિટ કરશો તો ખબર પડશે. અને 7મામાં યુગ્મની વાતો આવશે. એટલે કેવા દાખલા કેવા પ્રકારે હોય એ જ્યારે આપણે દાખલા જોઈશું ત્યારે એનો અંદાજ આપણને આવી જાય છે. એ હવે આપણે જોઈશું. બરાબર.